દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના માંડવીમાં આઈપીએલ મેચ પર ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા માંડવીના યુવક પર એલસીબીનો સપાટો. લોટસ 365 આઈડી સાથે ઝડપાયો. માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીએલ 2026ની દિલ્હી અને ચેન્નઈ ટીમ વચ્ચે ચાલી રહેલી ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા એક ઈસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ કચ્છ ભુજથી ઝડપી પાડવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા દ્વારા જુગારની વધી સામે કડક કાર્યવાહી કરવા અપાયેલી સૂચનાના આધારે એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વિશ્વાસુ બાતમીના આધારે ગૌરી હોસ્પિટલ નજીક દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન મલકેશ કમલેશભાઈ વાઘેલા રહે ગૌરી હોસ્પિટલની બાજુમાં માંડવી પોતાના મોબાઈલ ફોનમાં લોટસ 365 નામની ઓનલાઈન બેટિંગ આઈડી મારફતે આઈપીએલ મેચ ઉપર રૂપિયા હાર જીતનો સટ્ટો રમતો ઝડપાયો હતો. તપાસમાં દિલ્હીની ટીમે જીતે તે માટે 1500નો સોદો લગાડેલ હોવાનું તેમજ આઈડીમાં 10,514નું બેલેન્સ હોવાનું સામે આવ્યું હતું. પોલીસ આરોપી પાસેથી એક મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 6,500 તથા ઓનલાઈન આઈડીમાં રહેલ બેલેન્સ સહિત કુલ 37,014નો મુદ્દામાલ કબજે કર્યો હતો.